હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો અમે અત્યારે સવારના 9:30 થઈ ગયા છે અને ગાંધીનગર બસમાં જઈએ છીએ. ઉપરનો સેકન્ડ સોફો છે, ફર્સ્ટ જ. બસ હવે બહુ ડિજિટલ થઈ ગઈ છે, એમાં કેમેરા પણ છે અને બસ નવી છે. રાજ મામાજીની જ છે બસ. ગાંધીનગર જાય છે. હું ને મારા સાસુ બી આવે છે. કિશોરાઈ નહોતા સાતમ આઠમ કરવા, તો મળવા બી આવે અને બાને 4-5 દી રહી બી જાય. કેમેરા વાળી ડિજિટલ બસ. અમે ગાંધીનગર ઘેર પૂકી ગયા, પણ ઘરનો કઈ હાલ નથી રહેવા દીધો. હારો કિશોરી જતો રેઢા મૂકીને જવાય નહીં આને. કોઈ ના આવે. માં દીકરા મળવા આવ્યા. જો દીકરો બહુ જ સાંભળ્યો હતો. હાય તો માઠમ કરવા નહોતો આવ્યો જ નહીં. જન્માષ્ટમીમાં લાલાની યાદ આવતી હતી. જોતા કાઢી કાઢીને આય ને ટી-શર્ટિયું નાખી દીધું. એ કાંઈ રખડે પાછી આય ને રખડે. બધા સબસ્ક્રાઈબર એમ કે કિશોરભાઈ કેદી આવશે, કિશોરભાઈ કેદી આવશે. લ્યો આ કિશોરભાઈ. જય શ્રી કૃષ્ણ કયો સબસ્ક્રાઈબર ને. મૂંઝાઈ ગયા માન જોઈને. એ તો ઉભરાઈ ગયું. મને ભૂખ લાગી હો, ખાવાનું ખાધું નથી. શું ખાવા તમે બોલો મને. હે આખો દિવસમાં બે થાકી ગયા. હવે તો જમવાનું બનાવ હું આવી કિશોર બનાવજો એમ ખા. નહીં કિશોર બનાવશો લાઈ હું રોટલા કરી નાખું. ના બાપા, કંઈક મંગાવીએ, ઝોમેટો કરીએ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો અહીંથી છેક વાં સુધી કામ પડ્યું છે. તો બધાને હાઈતમ પહેલાં ધૂંજારા કરવાનો, અમારે હાઈતમ પછી ધૂંજારા કરવાનું. 10-15 દિવસે વાયરું નથી. અહીંથી છેક વાં સુધી બધું ભર્યું. જય શ્રી કૃષ્ણ. બધાને જો વહુને ઘડિયાળ ફિટ કરી દઉં છું. લાકડાની ઘડિયાળ છે અને આ ભૂંગળો મારો આવી છું. જો આખું હાંકું બને છે આ ઘડિયાળમાં. અમારા નાની વહુ આવી હિંકાવાળી ઘડિયાળ. અમે તો આવી કોઈ દીઠીએ નહોતી. હિંકાના આજે હિંગણા છે, કાન આવશે, નાક આવશે, બધું એનું આવશે. ફિટ કરવાની હતી છે. કાન જો અનિકાના ફિટ કરવું હો. હા ઉષા, અનિકાના કાન ફિટ કરી દઉં ને. કાન વીજી દઉં. જો ઘડિયાળ બની ગઈ, કેવી સરસ લાગે. આવી ઘડિયાળ તો કોઈ નથી દીધી. હવે આ બે બાજુ છે તલવાર, આ બે બાજુ કાન, આ બે બાજુ ચીંગડા. આખે આખું હણકું બની ગયું. આખે આખું હણકું બની ગયું. લાકડાની કલાકારી. લાકડાની કેવી કલાકારી. લાકડાની કેવી સરસ મજાની થાય. બહુ મજાની થાય. બનાવી દઉં, ટાઈમ ના જાય ને તે કંઈક કર્યા રાખી. એમાં ફૂલોડા ગોઠવવાના ને બનાવી દેવાના. ટાઈમ જાય ને મોટા માણસ ટાઈમ ગયો જાય. સિટીમાં ઓછું હોરવે, કામ હોય તો હોરવે. હા સિટીમાં હોરવે નહીં.
પાર્વતી ભજી ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં કોઈ દિવસ કંઠાને કીર્તન કોઈ દિવસ રામ નામ સુખ દુઃખ આવે સંસારમાં પાર્વતી ભજી ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં તારી ને મારી કોઈની ના કરીએ કોઈની નૈંદા સુખ દુઃખ આવે સંસારમાં પાર્વતી ભજીએ ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં સાસુ ને સસરાની સેવાને કરી ઘેરે બેઠા તીર્થ કહેવાય સુખ દુઃખ આવે સંસારમાં સાસુ ને સસરાની સેવાને કરી ઘેરે બેઠા તીર્થ કહેવાય સુખ દુઃખ આવે સંસારમાં હાલો સાફ સફાઈ થઈ ગઈ, વાસણ બાસણ ને કપડાં બપડા ધોવાઈ ગયા. કઈ હાંજે આવ્યા ત્યાં ઘેલીને ઉતારા હતા. કઈ ઘટે નહીં. હા જો અટાણે 11:30 વાગે નૈવર્યું થયું, સાફ સફાઈ કરી, બધું ગોઠવું, બધું સાફ સફાઈ લુયું, અને હવે જો અમારા સાસુમાં કુંજો બનાવે છે. થોડો પ્રિય ચૂલો. હા થોડોક બનાવ્યો, થોડોક બાકી. આવું બહુ જ ઉકલે ને હા આવું કામ તો ભરત ને શણગારવું ને કંઈક નવીન કરવું ને તી કુંજો પડ્યો તો તી મેં કીધું હાલ્યો ફૂલડા નાખીને આ કુંજો ભર દ્યો ફૂલડાથી. તી કયું ના જો કુંજામાં ફૂલ ગોઠવે. અને હવે 11:30 થઈ ગયા, તો હવે જમવાનું બનાવું. કિશોર 1 વાગે આવશે જમવા, તો હાલો જમવાનું બનાવી નાખીએ. વાસણ ડાલીમાં માતા નહોતા, પછી જો અહીંયા હુંકવા કિશોરે બધા વાસણનો ઉપયોગ કરી નાખ્યો, બધા ધોયા મલક. ઘરેથી ચોરા ને ભીંડા ને દૂધી ને લઈ આવ્યા. કાયત્રા ઉતારીએ બાપા ખાટા ઝીણા ઝીણા. તે હવે ચોરાનું શાક કાઢી નાખીએ. હાલો જો બાજરીના રોટલા બનાવ્યા, શાક બનાવ્યું ચોરીનું, છાશ બનાવી ઘરના દૂધની છાશ, ટ્રેમાંથી માખણ કાઢ્યું. 2 દી સુધી તો ઘેરથી આવી તો એમ લાગે જ નહીં કે અહીંયા આવ્યા, એમ થાય ઘેરે જ થઈ ઘરનું ખાઈ ને એટલે તાજે તાજું માખણ. બપોરના 1 થઈ ગયા છે અને જમવાનું બની ગયું છે. ઘરની વાડીના ચોરીનું શાક છે, ચોરી બટેકાનું, રોટલા છે, માખણ ચોપડેલા, તાજું માખણ ચોપડેલા, દહીં છે, ડુંગળી છે અને અસર ઘરની છાશ. તો હાલો બધા બપોરા કરવા. છાશ પી લઈએ તો ખાવાનું મન ના થાય. મીઠું નાખ થોડુંક ઘટેમાં. એવી મસ્ત છાશ છે. તારામાં દહીંમાં ઘટે તારામાં. આજે બહુ વૈરા હતા ને એટલે દપાઈ મળી ગયા તમને મારો. આનું શાક તો કરતા કરજો, પણ આ કિશોરને તો મારજો, એમ જ કીધું. હાલો તો બપોરા કરી લઈ. હાલો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને મારે બનાવવા છે ઢોકળા. તો ઢોકળાનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે, ને ઢોકળાનું બેટર તૈયાર કરી લીધું છે, ને બસ હવે પાણી ઉકળી જાય ને એટલે આપણે અંદર મૂકી દઈશું. ઢોકળામાં સવારે આથો નાખ્યો તો ખાટી છાશથી, તો આમાં તેલ લગાવી લીધું છે, ને હવે આપણે આમાં ઈડલીની પ્લેટમાં ઢોકળાનું બેટર નાખી દઈશું. તો તૈયાર છે સરસ મજાના ખાટિયા ઢોકળા.
વઘારી લીધા છે તો ખાઈ લઈ.